આજે શ્રી રામનવમી પર્વે રાજપીપળાના શ્રીરામ ભક્ત યુવાન નીરજ પટેલ દ્વારા લોકોમાં ભગવાન શ્રી રામ પ્રત્યે આસ્થા જાગે તે માટે દરેકના હાથ ઉપર પ્રભુ શ્રી રામના નામ અને તસવીરવાળા ટેટુ વિના મૂલ્યે લગાડી આપવાની જાહેરાત કરાતા પ્રભુ શ્રી રામના ટેટુ લગાડવા માટે શ્રીરામ ભક્તોની થઈ પડાપડી। સેવાભાવી શ્રીરામ ભક્ત યુવાન નીરજ પટેલ દ્વારા પ્રભુ શ્રીરામ પ્રત્યે શ્રદ્ધા જગાડવાનો અનોખો પ્રયોગ આદરતા લોકો ટેટુ પડાવવા દોડી આવ્યા હતા। નીરજ પટેલે જણાવ્યું કે જ્યારથી અયોધ્યામાં પ્રભુ શ્રીરામ લલાનું ભવ્ય મંદિર જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી પ્રભુ શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો જોવા મળ્યો છે। આજે શ્રીરામ નવમીના પર્વ નિમિત્તે ભક્તો માટે ખાસ વિનામૂલ્યે ટેટુ લગાડવાનું અભિયાન ચલાવતા લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। આ ઉત્સાહ જોતા લોકોમાં પ્રભુ શ્રીરામ પ્રત્યે શ્રદ્ધામાં વધારો થયેલો જોવા મળ્યો હોવાનું જણાવ્યું। તો ટેટુ લગાડનાર શ્રીરામ ભક્ત ઘનશ્યામભાઈ મહંતે જણાવ્યું કે આજે શ્રીરામ નવમીના પર્વ નિમિત્તે પ્રભુ શ્રીરામનું કાયમી સંભારણું યાદ રહી જાય તે માટે તેઓએ આજે શ્રીરામના નામનું ટેટુ તેમના હાથ પર ચિતરાવ્યું છે, જેનાથી પ્રભુ શ્રીરામ તેમની સાથે હોય તેવી લાગણી અનુભવી હતી। ઓકે, જ્યારથી અયોધ્યામાં શ્રી રામજીનું મંદિર બન્યું છે ત્યારથી રામ ભક્તોમાં એમના પ્રત્યેની જે શ્રદ્ધા છે દિવસે દિવસે વધતી જાય છે। તો એ જ અવસર પર અમે રામનવમીના દિવસે દરેક રામ ભક્તોને અમે ફ્રીમાં ટેટુ કરી આપવા જઈએ છીએ, જેનો અમે કોઈ ચાર્જ નથી લેતા। જેને પણ જે ટાઈપનું શ્રી રામજીનું ટેટુ ગમે છે એ રીતે અમે લગાવી આપીએ છીએ। આ વસ્તુ જોતાં અમને લાગે છે કે રામજી પ્રત્યે લોકોની શ્રદ્ધા છે વધી રહી છે। મોટી સંખ્યામાં લોકો ટેટુ કરાવવા પણ આવી રહ્યા છે અને લગભગ 30 થી 25 જણાનું અમારું ઓલરેડી બુકિંગ છે, જે ઓલરેડી અમારા સ્ટેન્ડ બાય પર બેઠેલા છે। તો ટેટુ માટેની જે અમારી આ પ્રક્રિયા હતી, જ્યારે મેં ટેટુ આર્ટિસ્ટ અમારા જૈનિકભાઈ જોડે ડિસ્કસ કર્યું ત્યારે એમને કીધું કે તમે આજે કામ કરી રહ્યા છો ઘણું સરસ છે ને અમારા તરફથી બી કોન્ટ્રીબ્યુશન એટલે કે અમારા યોગદાનમાં જૈનિકભાઈનું બી સારું એવું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે, તો જૈનિકભાઈને બી થેન્ક યુ। અત્યાર સુધીમાં 1000 થી 1500 ટેટુ બનાવી લીધા છે રામના, પણ આજે અમે વિના મૂલ્યે ટેટુની ઓફર રાખેલી છે। તો રામનવમીના જે મંદિર બનાવ્યું એના બદલ અત્યારે શ્રદ્ધાળુઓને બહુ લોકપ્રિય થઈ ગયા છે રામ ભગવાન। તો અમે અત્યારે ટેટુ બહુ પડાવે છે રામના નામનું, તો અહીંયા બધા અમે ઓફર રાખેલી છે, એમાં લોકો શ્રદ્ધાળુઓ બહુ ટેટુ પડાવવા આવ્યા છે। આજે શ્રદ્ધાળુઓ રામ ભગવાનના લીધે લોકો બહુ જ ટેટુ બનાવવા આવી રહ્યા છે અને અહીંયા આગળ બહુ જ ભીડ થઈ ગઈ છે, બહુ જ લોકો ટેટુ બનાવવા આવી રહ્યા છે। જય શ્રી રામ। નરેન્દ્ર મોદીના એમને રામ મંદિર અયોધ્યા મસ્ત બનાવેલું છે ને મને આનંદ થાય છે ને આ ટેટુ મેં પડાવું છું યાદગારી માટે ને મારે અયોધ્યા જવું છે ને આ નીરજભાઈ વિના મૂલ્ય ટેટુ પડાવવાની ઈચ્છા ધરાવે છે તો મેં અહીંયા આવેલો છું, તો મને ખૂબ આનંદ થાય છે ને બહુ સરસ કામ છે આ ભાઈનું। શું નામ છે ભાઈ? આ ટેટુ મેં પડાવ્યું છે, મારે કાયમી રહે એવી ઈચ્છા ધરાવું છું ને ભગવાન મારા હૃદયમાં રહે એવી મેં ઈચ્છા ખાસ ધરાવું છું। મારું નામ ઘનશ્યામભાઈ નટવરલાલ મહંત, રેદર્શન સોસાયટી વડિયા। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ।
આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.